जय गुरुदेव ने जय श्री कृष्ण मित्र, आप सभी के स्वागत है आज के मेरे इस नए वीडियो में। तो जो है मैंगोनी सीजन આવી ગઈ છે ને, એટલે આપણે છે ને સવાર બપોર સાંજ કેરી તો જોઈએ જ કેમ કે કેરી આપણી ફેવરેટ છે અને અત્યારે છે ને સમરમાં તે ખાલી મેંગોઝ આવે, પછી તો કાંઈ આવે નહીં। એટલે આપણે છે ને આખા વર્ષની કેરી આ ઉનાળામાં જ ખાવાની હોય। કોણ કોણ મારી જેવું કરે છે કમેન્ટમાં કહેજો। અને પછી છે ને અમારા વૈદિકભાઈ છે ને તબલા વગાડે છે અને ટીવીમાં છે ને એણે આરતી શરૂ કરી દીધી છે। આરતી ટીવીમાં વાગે છે અને એની સાથે સાથે તબલા વગાડે છે। અમારો બહુ ડાયો છોકરો, બહુ ભક્તિશાળી છોકરો છે હો। અને પછી છે ને આજે અમારે જવાનું હતું ફઈના ઘરે, કેમ કે આજે છે ને મારો ભાવનગરમાં લાસ્ટ ડે છે, મીન્સ કે અમારો વેકેશનનો જે ટાઈમિંગ હતો એ પૂરો થઈ ગયો છે। તો હવે ભાવનગર સુરત જતું રહેવાનું છે। તો ફઈ કહે છે ને તું અહીંયા આંટો મારવા આવજે એમ। એટલે પછી છે ને આપણે અહીંયા આંટો મારવા પહોંચી ગયા હતા ને અહીંયા જ જમવાનું હતું। જો મસ્ત મજાના ઢોસા બનાવ્યા હતા આપણે। અને જો અમારા ભાઈની છોકરી મસ્ત જો પેપર બનાવતા એ પણ શીખી ગઈ છે। અને પછી છે ને આપણે બધું પેકિંગ કરી નાખ્યું હતું, સરસ મજાનું થેલા બેલા પેક કરી નાખ્યા હતા। અને પછી છે ને પપ્પા અને ભાઈ છે ને મને બસે મૂકવા આવ્યા હતા અને અમે જો બસની રાહ જોઈએ છીએ। બહુ રાહ તો નહોતી જોવી પડી, 2-3 મિનિટમાં બસ આવી ગઈ હતી। જો આપણી બસ આવી ગઈ છે અને આપણે મસ્ત બસમાં ગોઠવાઈ ગયા અને સુરત પહોંચી ગયા। અને સુરત પહોંચ્યા કે તરત જ મારે ફાર્મમાં જવાનું થયું। એટલે આપણે હે ને ઘરે નથી રહ્યા, સીધા આપણે ટાટીઓ પાછો બહાર ઉપડી ગયો। જો ફાર્મમાં પહોંચી ગયા અને મારા નણંદભાઈ છે ને સરસ મજાના ગાંઠિયા બનાવ્યા હતા। તો આપણે નાસ્તો કરી લીધો અને પછી નાવા વળગી પડ્યા। તો ચલો લાઈક શેર સબસ્ક્રાઈબ, ટાટા બાય બાય।